દ્વારકામાં માછીમારોએ એકત્ર થઈ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું અને બોટ પર લગાવવામાં આવતી નાની એલઈડી લાઇટને લઈ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરતું હોવાને લઈ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે માછીમારો પર થતી કાર્યવાહી અટકાવવા અપીલ કરવામાં આવી છે। ગુજરાત ફિશરીઝ રૂલ્સ 2003માં સુધારામાં નોટિફિકેશન સામે રજૂઆત કરવામાં આવી છે, તો માછીમારોને પડતી હાલાકી મામલે યોગ્ય નિકાલ લાવવા માટે માંગ કરવામાં આવી છે। શહેરમાં એક ઓવરબ્રિજનું કામ હજુ પણ ચાલી રહ્યું છે, ત્યારે મનપાના સત્તાધીશો દ્વારા વધુ 2 ઓવરબ્રિજ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। શહેરના ટોપ 3 સર્કલથી રિંગ રોડ અને લીલા સર્કલથી સિત્સર તરફ ઓવરબ્રિજ બનાવવા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। મનપાએ વધુ 3 ઓવરબ્રિજ માટે 150 કરોડનું ફંડ ફાળવ્યું છે, ત્યારે આ તરફ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની ઢીલી નીતિ હોવાનો આક્ષેપ લગાવ્યો છે। તેમણે આરોપ લગાવતા કહ્યું કે 4 વર્ષ થયા બાદ પણ શહેરના પ્રથમ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી, ત્યારે તંત્ર દ્વારા નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક પ્રજાનો પૈસો વેડફાઈ રહ્યો છે। ટ્રાફિક સહિતની સમસ્યાઓ અધૂરા કામને લીધે વધી રહી છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પ્રથમ બ્રિજ પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ જ નવા બ્રિજ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જંકશન ઉપર આપણે ઓવરબ્રિજ બનાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ, ત્યારબાદ લીલા સર્કલ ઉપર આપણે ઓવરબ્રિજ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આગળના ભાગમાં મંત્રેશ કોમ્પ્લેક્સ જે ઘોઘા રોડ જતો અને એરપોર્ટને કનેક્ટિવિટી માટેનું કામ કરી રહ્યું છે, ત્યાં ઓવરબ્રિજ બનાવવા માટેનું આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ। હું તો એવું માનું છું, પહેલા જૂનો ઓવરબ્રિજ જે 25 વર્ષથી આ પ્રજાજનોને ચોકલેટ આપતા હતા એ તો પૂરો કરો। જે 24 મહિનાની સમય મર્યાદા હતી એના 40 મહિના થયા અને હજી પણ કામ મને એવું લાગે 1.5 વર્ષ એટલે કે 12-13 મહિના તો હજી પણ થશે એવું લાગે છે। શહેરમાં એક ઓવરબ્રિજનું કામ હજુ પણ ચાલી રહ્યું છે, ત્યારે મનપાના સત્તાધીશો દ્વારા વધુ 2 ઓવરબ્રિજ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। શહેરના ટોપ 3 સર્કલથી રિંગ રોડ અને લીલા સર્કલથી સિત્સર તરફ ઓવરબ્રિજ બનાવવા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। મનપાએ વધુ 3 ઓવરબ્રિજ માટે 150 કરોડનું ફંડ ફાળવ્યું છે, ત્યારે આ તરફ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની ઢીલી નીતિ હોવાનો આક્ષેપ લગાવ્યો છે। તેમણે આરોપ લગાવતા કહ્યું કે 4 વર્ષ થયા બાદ પણ શહેરના પ્રથમ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી, ત્યારે તંત્ર દ્વારા નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક પ્રજાનો પૈસો વેડફાઈ રહ્યો છે। ટ્રાફિક સહિતની સમસ્યાઓ અધૂરા કામને લીધે વધી રહી છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પ્રથમ બ્રિજ પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ જ નવા બ્રિજ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જંકશન ઉપર આપણે ઓવરબ્રિજ બનાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ, ત્યારબાદ લીલા સર્કલ ઉપર આપણે ઓવરબ્રિજ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આગળના ભાગમાં મંત્રેશ કોમ્પ્લેક્સ જે ઘોઘા રોડ જતો અને એરપોર્ટને કનેક્ટિવિટી માટેનું કામ કરી રહ્યું છે, ત્યાં ઓવરબ્રિજ બનાવવા માટેનું આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ। હું તો એવું માનું છું, પહેલા જૂનો ઓવરબ્રિજ જે 25 વર્ષથી આ પ્રજાજનોને ચોકલેટ આપતા હતા એ તો પૂરો કરો। જે 24 મહિનાની સમય મર્યાદા હતી એના 40 મહિના થયા અને હજી પણ કામ મને એવું લાગે 1.5 વર્ષ એટલે કે 12-13 મહિના તો હજી પણ થશે એવું લાગે છે। પ્રોપર્ટીના વીજ બિલ મુદ્દે વિપક્ષે ચોંકાવનારો દાવો કર્યો છે। વિપક્ષે દાવો કર્યો છે કે એક તરફ સરકાર સોલાર સિસ્ટમનો આગ્રહ કરી રહી છે, તો બીજી તરફ એએમસી કરોડો રૂપિયા વીજ બિલ પેટે ખાનગી કંપનીને ચૂકવી રહી છે। એએમસી હસ્તક ઝોનલ ઓફિસ, સબ ઝોનલ ઓફિસ તેમજ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર સહિત અનેક ઓફિસ કાર્યરત છે, જેના લાઇટ બિલ પાછળ ખાનગી કંપનીને દર વર્ષે 360 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે। દર વર્ષે એએમસીના બજેટમાં વિવિધ કચેરીનું બિલ ઘટાડવાની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વાતો વર્ષના અંતે પોકળ સાબિત થાય છે। એક તરફ સરકાર લોકોને સોલર સિસ્ટમ નાખવા આહવાન કરી રહી છે, ત્યારે એએમસી જ સરકારના આહવાનની અવગણના કરી રહી છે। વિપક્ષના આરોપનો જવાબ આપતા સત્તા પક્ષે જણાવ્યું છે કે હાલ 40 બિલ્ડિંગમાં સોલાર સિસ્ટમ કાર્યરત છે, હજુ 58 મિલકતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે। વર્ષ 2070 સુધીમાં 0% બિલના લક્ષ્યાંક સાથે એએમસી કામગીરી કરી રહ્યું છે, તો એએમસીએ અનેક બિલ્ડિંગમાં સોલાર સિસ્ટમ લગાવી તિજોરી પર અનેક ગણું ભારણ ઓછું કર્યું છે। एक तरफ जनता को सोलर प्लांट लगाने के लिए कहीं ना कहीं दबाव बनाया जाता है
वही अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन देश के प्रधानमंत्री की बात नहीं मानता और करोड़ों रुपए का लाइट बिल चुकाने का काम करता है। कांग्रेस पार्टी की यह मांग है कि जल्द से जल्द अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की मुख्य कचेरियों पर, स्कूल्स पर, अस्पतालों पर सोलर प्लांट लगाया जाए। મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે સોલર સિસ્ટમ અને વિન્ડ એનર્જી આ બંનેનો ઉપયોગ કરી આપણે વાત કરીએ કે વીજ બિલ કઈ રીતે ઓછું આવે એ માટેના પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે। હાલમાં જ આપણે વાત કરીએ કે 30 મેગાવોટનો મોટામાં મોટો સોલર પ્લાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને MOU કર્યું છે। ભવિષ્યમાં બીજા વિન્ડ એનર્જી અને સોલર એનર્જીના પ્રોજેક્ટ થકી વધુમાં વધુ અને નેટ ઝીરોનો જે આપણે 2070નો લક્ષ્યાંક છે એના પહેલાં જ આપણે સર કરી જઈશું। હયાત બિલ્ડિંગ છે એમાં સોલર એનર્જીનું ઇન્સ્ટોલેશન તેમજ જે નવા બી બિલ્ડિંગ થઈ રહ્યા છે એમાં બી બિલ્ડિંગની ડિઝાઇનમાં સોલર એનર્જી કરી અને મહત્તમ રિન્યુએબલ એનર્જીને આપણે પ્રોત્સાહિત કરી રાખીએ એના માટે આપણે કટિબદ્ધ છીએ। બાદ એએમસીના ટેનિસ કોર્ટમાં 31મી ઉજવણી કરવામાં આવી અને લાંભા ખાતે આવેલા ટેનિસ કોર્ટમાં પ્રી ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। જીમ સંચાલક દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ પાર્ટીનું આયોજન કરનાર જીમ સંચાલકને નોટિસ આપવામાં આવી છે। સાથે એએમસીના સંચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે। પાર્ટીની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એએમસીના रिक्रिएशन कमिटीना चेरमेने जणाव्युं छे के आयोजन करनार एजन्सीने ब्लेकलिस्ट करवा सुधीनी कार्यवाही थई शके छे। सम्राट जिम एना नामथी एजन्सी चलावे छे अने पीपीपी धोरणे कोर्पोरेशन आप्युं छे, एमना द्वारा आनुं आयोजन करवामां आव्युं हतुं। एटले संपूर्णपणे गैरकायदेसर रीते एमना पार्टीनुं आयोजन करवामां आव्युं हतुं। एटले अत्यारे सक्षम सत्ता द्वारा एમને नोटिस आपवामां આવી છે, ખુલાસો પૂછવામાં આવ્યો છે અને આ બધું જ જાણ્યા બાદ એમને હેવી પેનલ્ટી અથવા તો બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। वर्ष 2024નો અંતિમ દિવસ છે, ત્યારે વર્ષના અંતિમ દિવસ એવા 31ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે। 31ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રવાસીઓ વત્તા એસટી વિભાગની 30 જેટલી બસો ફાળવવામાં આવી છે। સાથે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા 5 પીઆઈ, 7 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ઈ રિક્ષાએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે। તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં 2.21 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। ત્યારે ન્યૂઝ 18એ પ્રવાસીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો છે। 31 ડિસેમ્બરની ઉજવણી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ખાસ કરીને વાત કરીએ તો આજે 2024નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી 2025 એટલે નવું વર્ષ શરૂ થશે। ત્યારે ખાસ વાત કરીએ તો જે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે। તમે જોઈ શકો છો તેમ કે આજે એક જ દિવસમાં 50,000થી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે। તો આપણી સાથે જે પ્રવાસી આવી રહ્યા છે તેમની જોડે વાત કરીએ। मैम, आप कहाँ से आए हैं और आपको ये कैसा लग रहा है? 31 दिसंबर की उजवणी आज हो रही है। जी, हम लोग नागपुर से है और यहाँ पे हम लोग 31 कल यही मनाएंगे। यहाँ पे आके हमको बहुत अच्छा लगा। मोदी जी ने बहुत अच्छा पर्यटन केंद्र बनाया है। स्टैचू देख के तो बहुत ही अच्छा लगा है। मतलब हम प्राउड फील करते हैं कि हमारे देश की स्टैचू सबसे बड़ी है दुनिया में और बहुत अच्छा लग रहा है। बहुत अच्छी व्यवस्था भी है, पानी की व्यवस्था है जगह जगह पे, बहुत अच्छा गार्डन बनाया हुआ है और नर्मदा डैम देख के तो हम एकदम बहुत सेटिस्फाइड हो गए कि इतना पानी भी हमारे यहाँ आ सकता है। आपको कैसा लगा है स्टैच्यू ऑफ यूनिटी? बहुत अच्छा लगा। मोदी जी ने बहुत अच्छा पर्यटन बनाया है और हम है नागपुर से महाराष्ट्र लुक करके आए हैं स्पेशली। पिछले 8 दिन से हम गुजरात के टूर पे है। बस से शुरू किया है, सोमनाथ, द्वारका, गिर जंगल और आज हम यहाँ पे आए हैं। 2 दिन और स्टे है हमारा। 31 करके हम महाराष्ट्र लौटेंगे। ત્યારે હાલ તો જે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે આજે એક જ દિવસમાં 50,000થી વધારે પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ઝેડ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપીને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે। કિરણસિંહના ફાર્મ હાઉસમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો। આરોપીને મદદગારી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદ બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી। તાજેતરમાં સીઆઈડી ગ્રામે મહેસાણાના વિસનગરના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાને પકડી પાડ્યો હતો। તો ભૂપેન્દ્ર છેલ્લા 1 મહિનાથી પોલીસને હાથ તાળી આપીને સંતાતો ફરતો હતો। જ્યાં તે દવાડા ગામમાં એક ફાર્મ હાઉસમાં સંતાયો હતો અને આ ફાર્મ હાઉસ કિરણસિંહ ચૌહાણનું હતું। ભૂપેન્દ્રસિંહ ફાર્મ હાઉસ માલિકના સંપર્કમાં હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે।
કૌભાંડને લઈને અરવલ્લીમાં સીઆઈડી ક્રાઇમે ફરી એકવાર તપાસ હાથ ધરી છે. સીઆઈડી ક્રાઇમે ભિલોડા ખાતે બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસમાં તપાસ હાથ ધરી અને લીલ સાગર કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસનું લોક તોડી ઓફિસ ખોલી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ ભિલોડા ખાતે સીઆઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સીઆઈડી ક્રાઇમે ઓફિસના સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ બાયોમેટ્રિક અટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. સીઆઈડી ક્રાઇમની તપાસથી મળતિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, હવે ઓફિસનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાંની તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. શું અપડેટ તેને લઈને? હા દીપા, ચોક્કસથી જે પ્રકારે બીજેડના જે કૌભાંડ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની ધરપકડ થઈ ચૂકી છે તેવા સંજોગોમાં હવે અરવલ્લી જિલ્લામાં પણ ફરી એકવાર સીઆઈડી ક્રાઇમની ટીમો ધામા નાખીને બેઠી છે. ખાસ કરીને ભિલોડા જે નગર છે ત્યાં બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ નામની જે ઓફિસ આવેલી છે કે જે લીલ સાગર કોમ્પ્લેક્સમાં છે, ત્યાં ઓફિસનું લોક તોડી અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તમામ જે સર્ચ કર્યા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા સીસીટીવી કેમેરાનું જે ડીવીઆર હતું, બાયોમેટ્રિક એટેન્ડન્સના જે મશીન હતા સહિત જે વસ્તુઓ હતી, દસ્તાવેજો જે મળ્યા છે એ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને જે સીઆઈડી ક્રાઇમ છે તેમના દ્વારા તમામ વસ્તુ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ભિલોડા નગરમાં આ રેડ પડ્યા બાદ જે મળતિયાઓ છે તેમાં ખાસ કરીને ફફડાટ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં તપાસ તેજ જોવા મળી રહી છે. દીપા જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.